ચકચારી રફીક ગાય હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। તાજેતરમાં ફતેગંજ સેફ્રોન ટાવર સામે કુખ્યાત રફીક ગાયની હત્યાના ખેલાયેલા ખૂની ખેલમાં સંડોવાયેલ અન્ય કુખ્યાત આરોપી અસલમ બોડિયાને પોલીસ શોધી રહી હતી। અસલમ બોડિયા અને તેના સાગરીતોએ રફીક ગાયની હત્યા કરી હોવાની ફરિયાદને પગલે પોલીસ તપાસનો દોર લંબાવતા અસલમ બોડિયા તથા તેના સાગરીતોને પકડવા પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યા હતા। આ દરમિયાન બાતમીને આધારે વાપી નજીકની એક હોટેલમાં રોકાયેલ અસલમ બોડિયો તથા તેના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ગત રાત્રે 11:15 વાગ્યાના સુમારે હોટલમાંથી તેમની ધરપકડ કરી હતી। આજે મીડિયાને પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર સતીશ શર્માએ માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે હજુ સુધી પોલીસે આરોપી અસલમ બોડિયાની પૂછપરછ કરી નથી। પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સપાટી પર આવી છે। શહેરમાં 31ની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ડાન્સ એન્ડ ડિનર પાર્ટીઓ સાથે શરાબના શોખીનો પણ મહેફિલના આયોજનના ગોઠવણમાં લાગી ગયા હોવાની ચર્ચાઓ છે। ત્યારે પોલીસ પણ નવવર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સજ્જ બની ગઈ છે। વડોદરા શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ આજરોજ પત્રકાર પરિષદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી ઉત્સાહભેર કરવાની અપીલ કરતા ઉત્સાહના અતિરેકમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે તેનું ધ્યાન રાખવા પણ અનુરોધ કર્યો હતો। બીજી તરફ 31મી ડિસેમ્બરે શરાબના શોખીનોને શરાબ પીરસતા બુટલેગરો પર પણ પોલીસે તવાઈ બોલાવી હતી। 31મી ડિસેમ્બરની ઉજવણીમાં બેફામ બનતા તત્વો શરાબની મહેફિલો યોજતા હોય છે, જેને લઈને શરાબના શોખીનોને શરાબ પહોંચાડતા બુટલેગરોને તડાકો થઈ જાય છે। જો કે આ વેળાએ પોલીસ વધુ ચોક્કસ બની બુટલેગરોને ઝેર કરી રહી છે। પીસીબી પોલીસે બાતમીને આધારે સુભાનપુરા વિસ્તારમાં ખાનગી રાહે ચાલતા શરાબની હેરાફેરીના નેટવર્કને ઝડપી પાડ્યું હતું। પોલીસે માતૃછાયામાં રહેતા જીતુ અને જીગો ઉર્ફે જયંતી જાધવને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં જીતુના ઘરમાંથી 30 બોટલો મળી આવી હતી। પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નવા વર્ષના આગમનની ઘડીઓ હવે ગણાઈ રહી છે, ત્યારે ભારતમાં નવવર્ષ 2 કલાક સુધી પરિભ્રમણ કરશે તેવું ખગોળ જાણકારોનું માનવું છે। એક તરફ નવા વર્ષને ઉજવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી જ તરફ ખગોળ વિજ્ઞાન નવવર્ષ વિશે શું કહે છે તે પણ રસપ્રદ છે। નવવર્ષના આગમનને પૃથ્વીના પરિભ્રમણનો ચમત્કાર ગણવામાં આવે છે। જાણીતા ખગોળ વિજ્ઞાની દિવ્ય દર્શન પુરોહિતનું માનીએ તો ભારતમાં નવવર્ષનું આગમન અન્ય દેશો કરતા મોડું થશે અને સમગ્ર ભારત ખંડમાં નવું વર્ષ 2 કલાક સુધી પરિભ્રમણ કરશે, જ્યારે ગુજરાતમાં અંબાજીધામ ખાતેની નવા વર્ષની શરૂઆત થશે, જે વડોદરામાં 20 મિનિટ સુધી ચાલશે। આ અવકાશી વિરલ બાબતો પર દિવ્ય દર્શન પુરોહિતે વિસ્તૃતમાં પ્રકાશ પાડ્યો હતો। ચકચારી પોલિટેકનિક કોલેજ હત્યામાં યુનિવર્સિટી સત્તાધીશોએ ઊંઘ ઉડાડતા ચીફ વોર્ડન સાથે વોર્ડનોની બદલી કરી છે। પોલિટેકનિક કોલેજના આરટી હોલમાં એક શ્રમજીવીની કરપીણ હત્યાનો મામલો દિવસે ને દિવસે વધુ ને વધુ વિવાદિત થઈ રહ્યો છે। શ્રમજીવીની હત્યામાં એક તરફ પોલીસ તપાસ કરી રહી છે, ત્યાં બીજી તરફ ચોંકી ઉઠેલા સત્તાધીશોએ ઘટનાની ગંભીરતાને સમજી છે। સત્તાધીશોએ આજરોજ ચીફ વોર્ડન જીતેન્દ્ર વાધવાને હટાવી તેના સ્થાને દિનેશ કંચનને નવા ચીફ વોર્ડન બનાવ્યા છે। આ ઉપરાંત યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર દ્વારા લગભગ 8 જેટલા વોર્ડનોની પણ બદલી કરવામાં આવી છે। પોલિટેકનિક ઘટના સંદર્ભે એનએસયુઆઈએ આજે વાઇસ ચાન્સેલરને મળી ઘટનામાં સંડોવાયેલ વિદ્યાર્થીઓ સામે તપાસ કરવાની માંગ કરી હતી। સમામાં ભેજાબાજ મહિલાઓએ એક બ્યુટી પાર્લરની સંચાલિકાને ભોળવી 68,000ના સોનાની છેતરપિંડી કરી હતી। સમાગામમાં રહેતા જિજ્ઞાબેન વાઝા નુપુર બ્યુટી પાર્લર ચલાવે છે। આજરોજ વિવાહના ઓર્ડરને બહાને આપેલ 2 મહિલાઓએ જિજ્ઞાબેન વાઝાને ભોળવી 68,000ના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી। પોલીસે છેતરપિંડીની ફરિયાદને આધારે ભેજાબાજ મહિલાઓની શોધખોળ શરૂ કરી છે। કલાલી ઝૂંપડા મુદ્દે વચગાળાની રાહત મળતા આજે ઝૂંપડાવાસીઓ સાથે ચિન્નમ ગાંધીએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। કલાલી ઝૂંપડાઓ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે।
ઝૂંપડા તોડી ઝૂંપડાવાસીઓને નૂર્મના આવાસો આપવાની કોર્પોરેશનની નીતિનો વિરોધ કરતા વિપક્ષી નેતાએ વૈકલ્પિક જગ્યા બાદ જ ઝૂંપડાઓ તોડવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જેની સુનાવણી ચાલી જતા નામદાર અદાલતે વચગાળાનો સ્ટે આપી કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો હતો. અદાલતના આદેશને આવકારી આજરોજ કલાલી ઝૂંપડાવાસીઓએ ચિન્નમ ગાંધીને હારતોરા કરી સ્વાગત કર્યું હતું અને ભવ્ય આતશબાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. વડોદરા શહેર પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરોએ અલકાપુરી વિસ્તારની રેડીમેડની દુકાનમાંથી લાખોની ચોરી કરી હતી. વડોદરા શહેરમાં કડકડતી ઠંડી પડતા જ તસ્કરોએ માથું ઊંચક્યું છે અને ઠંડીમાં લોકોના મકાનો અને દુકાનોને નિશાનો બનાવતા તસ્કરોએ અલકાપુરી ગાયત્રી એપાર્ટમેન્ટમાં આવેલ થર્ડ આઈ નામની રેડીમેડ કપડાની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રોકડા 50,000 સાથે એક લેપટોપ અને કપડાઓ મળી કુલ 2 થી 2.5 લાખની મત્તા પર હાથ ફેરો કર્યો હતો. આ બનાવની જાણ થતા દુકાન માલિક મીજો ઝંડે સયાજગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ચોરીના બનાવની તલસ્પર્શી તપાસ શરૂ કરી ચોરો સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તરસાલી વિજયનગર ખાતે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજિત હજારો રૂપિયાની મુદ્દામાલ પર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. તરસાલી વિજયનગર ખાતે 138 નંબરના મકાનમાં રહેતા વિજયભાઈ પરિવાર સાથે બહારગામ ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજિત હજારોના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ગયા હોવાની આશંકાએ મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. સરકારના ફૂડ એન્ડ સેફ્ટી એક્ટમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓનું પણ લાયસન્સ લેવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે. સરકાર દ્વારા નવા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં વેપારીઓ સાથે કેટરિંગનો ધંધો કરનારને પણ અપીલ કરાઈ છે. આજે વડોદરાના આરોગ્ય વિભાગના અધિકારીએ કેટરિંગ સંચાલકોને તાકીદે ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે લાયસન્સ મેળવવા રજીસ્ટ્રેશન કરવા માટેની સૂચના આપી છે. તેમજ લાયસન્સ ન મેળવનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઓએનજીસી દ્વારા આ વર્ષે પણ આરસી સક્સેના મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓએનજીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરસી સક્સેના મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજે છે. આ વખતે 2 જાન્યુઆરીથી આ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આજરોજ પત્રકાર પરિષદમાં ઓએનજીસીના જીજીએમ પીબી પાંડેએ વિસ્તૃતમાં માહિતી આપી હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આયોજિત ત્રિદિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ ડિવિઝનલ રેલવે મેનેજરના હસ્તે કરવામાં આવ્યો હતો. સરદારનગર ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સંતોષ પવાર, એસડી મીણા અને વાયઆર ભોસલેએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય વોલીબોલ સ્પર્ધા યોજી હતી, જેનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલવે મેનેજર નવીન શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટમાં વેસ્ટર્ન રેલવેની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. એમએસયુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગના 2 વિદ્યાર્થીઓ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પરેડમાં ભાગ લઈ શહેરનું ગૌરવ વધારશે. વડોદરાની એમએસયુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીતિન પરમાર અને દેવાંગ મકવાણાએ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. એનએસએસના આ વિદ્યાર્થીઓ દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક પરેડમાં જોડાશે. આ અંગે આજરોજ પત્રકાર પરિષદમાં માહિતી આપતા યુનિવર્સિટીના એનએસએસ વિભાગના સત્તાધીશોએ ગર્વની લાગણી અનુભવતા વિદ્યાર્થીઓની સિદ્ધિને આવકારી હતી. એમએસયુ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના વિજેતાઓને મેયરના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. એમએસયુ યુનિવર્સિટી સ્થિત ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 25 થી 27 દરમિયાન રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા રમતવીરોને મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સમરજીતસિંહ ગાયકવાડ, જયાબેન ઠક્કર, વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘ, કિરણ મોરે અને કલ્પેશ ઠક્કરની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતમાં અગ્રેસર રહેલ ટેબલ ટેનિસના ખેલાડીઓને 2 ગોલ્ડ, 5 સિલ્વર અને બ્રોન્ઝ મેડલો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. પારસી અગિયારી ખાતે 7 ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રોજગાર મેળામાં અંદાજિત 2000 ઉપરાંત યુવકોએ ભાગ લઈ મેળાને સફળ બનાવ્યો હતો. સયાજીગંજ પારસી અગિયારી મેદાન ખાતે 7 ચેરિટેબલ ટ્રસ્ટ
અને ધી અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશનના સહયોગથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલી કંપનીઓએ ઉપસ્થિત રહેલ 2000 જેટલા બેરોજગાર યુવાનોના ઇન્ટરવ્યુ લીધા હતા, જ્યારે વિકલાંગ બેરોજગારો માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું કન્સલ્ટન્ટ જે.આર. પટેલે જણાવ્યું હતું, જ્યારે બેરોજગાર યુવકોએ તમામ વિસ્તારોમાં આવા મેળાઓ યોજવા માટે માંગ કરી હતી.